જો હવે ખાસ આપણનું 13મું ચેપ્ટર છે. કયું છે? 13 નંબર બોલતા રહેજો. કયું છે? 13 નંબર. બરાબર. એમાં કીધું છે ભારતનું સ્થાન, સીમા અને ભૂપૃષ્ઠ. બરાબર. 3 વિભાગ છે, પણ આપણે ભારતનું સ્થાન અને સીમા જોયું છે કે ભારતની જગ્યા કેટલી છે, એનું ફિક્સ લેવલ કેટલું છે, એનું ક્ષેત્રફળ કેટલું છે, કેટલી જમીન છે, બરાબર, એને કેટલો દરિયા કિનારો છે, કેટલા દેશો સાથે સરહદ બનાવે છે ભારત, અને ભારતની અંદરથી કેટલામાંથી કર્કવૃત અને વિષુવવૃત્ત આપણે એની પણ માહિતી લેવાની છે. તો આપણે એના માટે પહેલું જ આપણે જોઈએ તો ભારતનો નકશો પહેલા જોયેલો છે કે ભારત એશિયા ખંડમાં આવેલો દેશ છે, એટલે ખબર છે ને. તો ભારત એશિયા ખંડની અંદર, એટલે આ ભાગ છે ને આખો એ એશિયા ખંડનો છે. શેનો છે? એશિયા ખંડ. હા, એટલે એશિયા ખંડમાં પણ ભારત એવું આપણે ભણવામાં આવ્યું કે જૂના સમયમાં આપણે પૃથ્વી ફરે છે, ધોરણ 7માં ભણ્યા પૃથ્વી ફરે છે, બરાબર. પણ પૃથ્વી ફરે છે, પણ ઘણા બધા એવું કીધું પૃથ્વી કેવી છે એવી પહેલા ખબર હતી નહીં. એટલે પૃથ્વી કેવી છે ખબર હતી ને, એટલે પહેલા લોકો કેવું સમજતા કે પૃથ્વી કાં તો કેવી જેવી છે, સમજણ પડે, પૃથ્વી કાં તો સપાટ હશે, એવું કોઈ સંશોધન કર્યું નતું. એટલે એમ લાગે પૃથ્વી કેવી છે કોઈને ખબર હતી નહીં. પણ ધીમે ધીમે પૃથ્વીની ખબર કઈ રીતે પડી, પૃથ્વી આવી છે, સમજણ પડી. તો ઘણા બધા આપણા વૈજ્ઞાનિકો છે જે પેલા ગ્રહો છોડ્યા, ઉપગ્રહો, ચંદ્ર ઉપર ગયા, મંગળ ઉપર ગયા, આ બધા જોયું, અને એટલે ઉપર ચડી પછી જોઈ ને તો પૃથ્વી કેવી લાગી? ગોળ નારંગી જેવી લાગે. કેવી લાગી? ગોળ નારંગી જેવી લાગે. એટલે સંશોધન થયું, અને સંશોધન ઉપરથી આપણને તારણ મળ્યું. શું મળ્યું? તારણ મળ્યું કે પૃથ્વી કેવી છે ભાઈ? ગોળ છે. કેવી છે? ગોળ. પણ કેવી? નારંગી જેવી. જેમ આપણે તરબૂચ જોઈએ, તરબૂચ ગોળ છે, પણ કેવું છે? લંબગોળ છે ને, ઈંડા આકારે. બીજું પણ કહીએ પૃથ્વી કેવી છે તો કે ઈંડા આકારે છે, એવું આપણને તાર્કિક કીધું. પણ આખા વિશ્વની અંદર આપણને પેલા ગોળો હોય, અને ગોળા પરથી આપણે એના પર જોઈએ. આમ તો ગોળો લાવવો પડે, ગોળા પર જોવું પડે, પણ આપણે સીધી સીધું તમને બતાવું છું કે ગોળો ફરે એની ધરી ઉપર ફરે. શું કરે? પૃથ્વી છે, પૃથ્વીનો ગોળો છે, પોતાની ધરી ઉપર ફરે. એટલે 24 કલાક એ ગોળો ફરે, એટલે પૃથ્વી ફરે, એટલે એને એક દિવસ થાય. કેટલો દિવસ? એક દિવસ. ધારો કે આપણા બાજુમાં અત્યારે દિવસ હોય તો પેલા ખંડમાં શું હોય તો કે ભાઈ રાત હોય, બરાબર. એટલે એવી રીતે સમયનું પણ અલગ અલગ આપણને માપ જોવા મળે. એ કઈ રીતે જોવા મળે છે, શા કારણે જોવા મળે છે, એ આપણે જોવું છે. તો જુઓ, અહીંયા ભારત પૃથ્વીનો ગોળો છે, તો પૃથ્વીના ગોળાની અંદર ભારત કઈ જગ્યાએ આવેલું છે એ ફિક્સ યાદ રાખજો કે ભારત કઈ જગ્યાએ છે, બરાબર. તો આપણને આ ભાગ જોવા મળે ઉત્તરનો. ઉપરનો ભાગ એટલે ઉત્તરનો ભાગ, અને નીચેનો ભાગ એટલે દક્ષિણનો ભાગ. ખાસ યાદ રાખજો કે ઉત્તરનો ભાગ એટલે ઉપરનો, અને નીચેનો એટલે દક્ષિણનો. આ બાજુ પૂર્વનો ભાગ અને આ બાજુ પશ્ચિમ, બરાબર. તો સાથે સાથે હવે આપણું ભારત કઈ જગ્યાએ આવેલું છે એ આપણે નક્કી કરવું છે. તો જુઓ, અહીંયા ભારત ઉત્તર અને પૂર્વ વચ્ચે આવેલું છે. કઈ બાજુ છે? ઉત્તર આ બાજુ છે અને આ પૂર્વ છે. તો એવું કહેવાય કે ઉત્તર પૂર્વ બાજુ ભારત આવેલું છે, બરાબર. એટલે આપણે ભારતને દર્શાવ્યું છે એશિયા ખંડની અંદર, બરાબર. આ દેશ છે ને એ આફ્રિકા છે, જેને આપણે આફ્રિકા ખંડ કહીએ છીએ, બરાબર ને. તો આફ્રિકા છે, એ આફ્રિકા એ આપણને દક્ષિણની અંદર અને મધ્યની અંદર જોવા મળે છે, બરાબર. બીજું આપણું ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા જોવા મળે છે. આ બાજુ ઓસ્ટ્રેલિયા આપણને જોવા મળે છે, અને એન્ટાર્કટિકા આપણને આ બાજુ જોવા મળે છે. તો આવા બધા ખંડોનું પણ આપણે માપ જોઈ લીધું કે ખંડ આપણા 7 ખંડોને આપણે માપ કરી લીધું છે. તમારે પ્લેટો ભણવામાં આવશે, બરાબર, એ પણ જોવાનું છે. હવે આપણે વાત કરવાની છે ને તો કે ભારત અહીંયા આવેલું છે એની માહિતી જોજો. તો તમને ખબર પડે કે ભારત કઈ બાજુ આવેલું છે, તો ઉત્તર પૂર્વમાં શું આવેલું છે? આપણું ભારત આવેલું છે, બરાબર. હવે ભારત આવેલું છે એ ઉપરથી આપણે તારણ કરી કે ભારત એનું ફિક્સ સ્થાન કઈ રીતે નક્કી કરી શકાય? તો અક્ષાંશ અને રેખાંશના કારણે. શેના કારણે? અક્ષાંશ અને રેખાંશના કારણે. જો અહીંયા અક્ષાંશ અને બીજું રેખાંશ, આ બેના કારણે આપણે તફાવત, જે સમયનો તફાવત છે એ રેખાંશના આધારે આપણે કહી શકીએ. વાતાવરણ જે તાપમાનનો આધાર છે, બરાબર. એટલે અક્ષાંશ ઉપર આધારિત છે કે હવામાન કેવું છે, ઠંડુ છે, ગરમ છે, એ અક્ષાંશ ઉપરથી આધારિત છે.
એ કઈ રીતે કહેશો તો પહેલામાં પહેલો અક્ષાંશ એટલે શું તો કે કોઈ પણ પૃથ્વીની પૃથ્વી છે, પૃથ્વી સપાટી ઉપર આવેલી કાલ્પનિક રેખા કેવી પણ આડી, કેવી આ રેખા કેવી દોરી મેં આડી દોરી, એટલે પૃથ્વી સપાટી ઉપર આવેલી કાલ્પનિક આડી રેખાને શું કહેવાય છે? અક્ષાંશ કહેવાય છે. વ્યાખ્યા યાદ રાખો, પૃથ્વી સપાટી ઉપર આવેલી આડી કાલ્પનિક રેખાને શું કહેવાય છે? અક્ષાંશ કહેવાય છે. અને આ કેવી છે? મધ્યમાં આવેલી છે. કેવી છે? આ અક્ષાંશ છે ને મધ્યમાં આવેલો હોવાથી આને આપણે શું કહેશું તો આને પણ વિષુવવૃત્ત કહેશું. શું કહેવાય છે? આને આપણે વિષુવવૃત્ત કહેવાય છે. એ 0 ડિગ્રી, કેટલાય 0 ડિગ્રી આવેલા છે. હવે સમજો, કર્કવૃત્ત, મકરવૃત્ત અને વિષુવવૃત્ત આ ત્રણેયનો તમને સમજણ પડી જશે. તો અહીંયા મધ્યની અંદર આવેલો વિષુવવૃત્ત એટલે કયો? 0 ડિગ્રી વિષુવવૃત્ત, બરાબર. જે અક્ષાંશ છે સૌથી મોટામાં મોટો અક્ષાંશ એટલે વિષુવવૃત્ત, જેની લંબાઈ કેટલી છે તો જેની લંબાઈ છે 40,000. કેટલી? 40,000 કિલોમીટર આ લાંબો છે, બરાબર. હવે તમે જુઓ, માપ કરી અહીંથી આ માપ કરો તો હવે આને સરખું ગણાય? નહીં ગણાય, બરાબર. એવી રીતે આ પણ કર ન ગણાય. સૌથી મોટો આપણે આ ગણાશે, કારણ કે અહીંયા જતા જતા શું થશે? એનો ભાગ સોપડો થતો જશે. એટલે હવે પૃથ્વી ઉપર તમે યાદ રાખજો કે પૃથ્વીનો ગોળો છે. હવે સૂર્યના કિરણો ધારો કે અહીંયા પડતા હોય તો અહીંયા સીધા પડશે. કેવા પડશે? સીધા પડશે. 0 ઉપર કેવા પડશે? સીધા પડશે. પૃથ્વીનો ગોળો છે એવું સમજી લેજો કે પૃથ્વીનો ગોળો છે અને તમને બતાવું છું અહીંયા સૂર્યના કિરણો સીધા પડે છે, બરાબર. પણ અહીંયા જાતે જાતે શું થશે? ત્રાંસા થઈ જશે. કેવા થઈ જશે? ત્રાંસા થઈ જશે. એટલે અહીંયા જેટલી ગરમી છે અહીંયા વધારે ગરમી પડશે. સીધા કિરણો છે. આપણે સવારે બપોરનો ગરમી હોય એટલે બપોરે આપણો સૂર્ય કેટલો હોય? માથા ઉપર હોય ને, મધ્યની, એટલે આપણને એકદમ ગરમી લાગે. પણ સવારે વહેલા 7 વાગે ઉઠ્યા હોય, 6 વાગે તમે 8 વાગે ઉઠ્યા હોય તો તમને એટલી બધી ગરમી લાગશે નહીં. શા કારણે? તો કે પેલું સૂર્ય આપણને નમેલો જોવા મળે, એટલે એના કિરણો આપણને કેવા મળે? ત્રાંસા જોવા મળે. એટલે અહીંયા સુધી છે ને એ આપણને ઠંડી આબોહવા અનુભવાય છે. અહીંયા ઠંડક છે, પણ અહીંયા કેવી છે? ગરમ આબોહવા અનુભવાય છે, જેને ઉષ્ણકટિબંધીય કહેવાય છે. એટલે આ વિસ્તાર છે ને, હવે સમજો તો જો મધ્યની અંદર આપણે વિષુવવૃત્ત દોર્યો. અહીંયા આ મધ્ય છે તો અહીંયા હું શું સમજુ? વિષુવવૃત્ત આવી ગયો. આ માપ છે, જોજો તો કે વિષુવવૃત્ત આવી ગયું. અહીંયા વિષુવવૃત્ત સમજાવું છું, અહીંયા પણ તમને સમજાવું છું. શા માટે? તો કે ભારત કેટલા વચ્ચે આવેલું છે વિષુવવૃત્ત, બરાબર. એટલે અક્ષાંશ સમજાવશું. અક્ષાંશ છે ભારત કેટલા અક્ષાંશ વચ્ચે આવેલું છે એ સમજવાનું છે. પછી પેલી બાજુ આપણે જવાનું છે. જુઓ તો ભારત એક 0 ડિગ્રી 40,000 કિમી ધરાવ. આપણે એવા બીજા અક્ષાંશ દોરીએ તો અહીંયા બીજા અક્ષાંશ પણ દોરીએ. જુઓ આવા ટોટલ ઉપરની બાજુ કેટલા આવશે? તો કે ઉપરની બાજુ 90 અક્ષાંશ આવશે. કેટલા આવશે? 90. યાદ રાખજો. તો અહીંયા ટોટલ આપણને 90 અક્ષાંશ જોવા મળશે. બીજા અહીંયા આપણને 90 અક્ષાંશ નીચેના જોવા મળશે. એટલે ઉત્તર ધ્રુવ આપણનો ઉપરનો ભાગ એટલે આ ઉત્તર ધ્રુવ ગણાશે અને દક્ષિણનો એટલે દક્ષિણ ધ્રુવ ગણાશે. કયો? નીચેનો ભાગ દક્ષિણનો છે એટલે દક્ષિણ ધ્રુવ ગણાશે, ઉપરનો એટલે ઉત્તર ધ્રુવ ગણાશે, બરાબર. પણ આપણે ખાસ સમજવાનું છે કે આપણે અહીંયા અક્ષાંશ ભણીએ છીએ, દેખમાં પડતા નથી. અત્યારે શું ભણીએ છીએ? અક્ષાંશ ભણીએ છીએ. એટલે અક્ષાંશ ટોટલ કેટલા છે તમને સમજાવી દઉં. જો તો અહીંયાથી એક મધ્યમાંથી નીકળેલો 0 ડિગ્રી વિષુવવૃત્ત જેને કહેવાય. હવે એનાથી ઉપરની સાઈડ એટલે કે અહીંયાથી આપણે નીકાળીએ એનાથી ઉપર જે 23.5 ડિગ્રી, બરાબર. 23.5 ડિગ્રી આને કહેવાશે કર્કવૃત્ત. શું કહેવાશે? કર્કવૃત્ત કહેવાશે. યાદ રાખજો, કર્કવૃત્ત કઈ જગ્યાએ છે? તો કર્કવૃત્ત ભારતમાંથી પસાર થાય છે. કે હા ભાઈ થાય છે. કેમ થાય છે? તો કે જુઓ અહીંથી આપણે આટલા સુધી આવ્યા ને તો અહીંયા હું નીકાળું છું. એક આવી રીતે નીકળતા જાય ને એટલે હવે આપણે ધીમે ધીમે આ કર્કવૃત્ત આપણે નીકળ્યું. તો આ કર્કવૃત્ત આપણા ભારતમાંથી પસાર થયું આવ્યું. તો અહીંયા 23.5 આપણું કર્કવૃત્ત પસાર થાય છે. એ પણ જોવાનું છે. સાથે સાથે કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે અને કેટલા જિલ્લામાંથી પસાર થાય છે સમગ્ર તમને બતાવીશ કે કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે, કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે. તો આપણા ભારતની અંદર શું આવેલું છે ભાઈ? કર્કવૃત્ત. આ જોયું ને. હવે ફરીથી નીચે સમજો તો કે અહીંયા આવી રીતે તમામ કર્કવૃત્ત અક્ષાંશ દોરી દઉં છું. એટલે ટોટલ આપણે કેટલા? 90 થયા, બરાબર. હવે નીચે ફરીથી જોઉં છું તો કે નીચે ફરીથી 90 મારે દોરવા પડશે.
પણ અહીંયા ફેર તો કે એની મધ્યમાં જેમ આપણે 23.5 આવ્યો તે 23.5 ડિગ્રી બરાબર ઉત્તર અક્ષાંશ, પણ અહીંયા શું આવશે તો કે મકરવૃત્ત આવશે. શું આવશે? પણ મકરવૃત્ત ભારતમાંથી પસાર થતો નથી. અમે જો કારણ કે હવે નીચે હવે અહીંયા દોરું તો આ કરી હવે નીચે અહીંયા મકરવૃત્ત આવ્યો, ભારત છે અહીંયા નથી, પણ કયો દેશ છે તો કે આફ્રિકા છે છે ને. બીજું વિષુવવૃત્ત તો કે ભાઈ આફ્રિકામાંથી પસાર થાય છે, એ પણ આપણે દેખાય. વિષુવવૃત્ત આફ્રિકામાંથી પસાર થાય છે, મકરવૃત્ત પણ પસાર થાય છે. તો વિષુવવૃત્ત અને મકરવૃત્ત બંને પસાર થતો કોઈ દેશ હોય અથવા ખંડ હોય તો એ કયો આવશે? આફ્રિકા ખંડ છે. કયો હશે? આફ્રિકા ખંડ છે. એટલા માટે આપણને એવી રીતે ટોટલ આપણે સરવાળો કરતા જઈએ તો આવી રીતે આપણા નીચેના ટોટલ આપણને કેટલા મળશે તો કે 90 મળશે. હવે જુઓ તો કે 90 + 90 અને +1 આરો ને એને 1 ગણવાનો છે. વિષુવવૃત્ત છે એ અક્ષાંશ છે પણ 0 ડિગ્રી છે બરાબર, શૂન્ય થી ચાલુ થાય. એટલે હવે બધું માફ કરો. હવે 90 + 1 એટલે કેટલા થયા? 181. કેટલા થયા? તો આપણી અક્ષાંશની સંખ્યા કેટલી થશે? 181 અક્ષાંશ આવેલા છે. કેટલા છે? આપણા ટોટલ અક્ષાંશ 181 આવેલા છે બરાબર. હવે અહીંયાથી આપણને જોયું કે 181 આવેલા, પણ આપણે ખાસ જોવું છે કે ભારત અહીંયા 8.4 ડિગ્રી ઉત્તર અક્ષાંશ મળે છે. ઉત્તર બાજુ છે ને ભારત, તો આમ ઉત્તર જો એટલે ઉત્તર અક્ષાંશ મળે એ જોવું છે. તો હવે ખાસ અહીંયા જોજો તો વિષુવવૃત્તિ આ 0 છે. હવે શું થશે? 1 થશે, 2 થશે, 3 થશે, 4 થશે. એવી રીતે થતે ધીમે ધીમે આપણે 90 સુધી ગણવાના છે બરાબર. તો અહીંયા આપણે ધીમે ધીમે ગણીએ તો કે ભાઈ 1 2 3 4 બરાબર. એટલે આપણું ભારત છે ને 8.4 કેટલા આવ્યું? ભારત છે ને 8.4 ઉત્તર અક્ષાંશથી ઉપર છે, નીચે તો છે નહીં. એટલે આપણે ખબર પડી કે ભારત 8.4 ઉત્તર અક્ષાંશથી ઉપર આવેલું છે. એટલે આ અક્ષાંશ છે બરાબર. એમ જતે ઉપરથી વચમાંથી આપણા પસાર થશે, પછી આપણા વચમાંથી શું પસાર થશે? કર્કવૃત્ત પસાર થશે. મધ્યમાંથી ભારતને જુદું પાડતું એટલે કે ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય પ્રશ્ન પૂછાય તો કયું આવશે? કર્કવૃત્ત પસાર થાય છે. એ ખાસ આપણે લખવું બરાબર. એમ ધીમે ધીમે ગણતે જઈએ તો કે અહીંયા 4 હતા. એવી રીતે ધીમે ધીમે અહીંયા છેક સુધી તો કે છેક સુધી આપણને 37.6 છેક સુધી અહીંયા આવશે ને એટલે 37.6 ઉત્તર અક્ષાંશ આપણને મળે છે. જુઓ એટલે આપણો ભારતનો છેડો પતી જાય છે. શું થાય છે? ભારતનું આપણું સ્થાન પૂરું થાય છે બરાબર. પણ ખાસ યાદ રાખજો કે 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ વચ્ચે ભારત આવેલું છે. હવે કેટલા અક્ષાંશ વચ્ચે ભારત આવેલું છે? તમને કોઈ પ્રશ્ન પૂછે તો તરત આવડવું જોઈએ કે ભાઈ ભારત છે ને આપણે સમજાયું કે 8.4 આઈએલ અક્ષાંશ એ 8.4 થી લઈ અને જે 37.6 ઉત્તર અક્ષાંશ સુધી ભારત આવેલું છે એની વચ્ચે ભારત આવેલું છે. સમજી ગયા? અક્ષાંશ કમ્પ્લીટ બરાબર. તો આ અક્ષાંશના આપણને માપ ખબર પડી. પણ એવું પૂછાય કે બંને અક્ષાંશ વચ્ચે કેટલો સમય અંતર હશે, કેટલું માપ છે? જે અક્ષાંશ છે ને કોઈ નાના છે નહીં, બંને અક્ષાંશ વચ્ચે કેટલું માપ છે? તો આ બંને દેખાય ને, આ બે અક્ષાંશ વચ્ચે, તો બે અક્ષાંશ વચ્ચે 111 કિલોમીટરનું અંતર છે. કેટલું છે? 111 કિલોમીટરનું એક અક્ષાંશ અને બીજા અક્ષાંશ વચ્ચેનું અંતર છે. એટલે એને ભેગું થતે વાર લાગે. ખબર પડી ને? એટલે અક્ષાંશ આ માપ દર્શાવે. એના કારણે આપણે હવામાન તમને સમજાવું. જો અત્યારે ગરમી છે કારણ કે સીધા કિરણો પડશે એટલે ગરમી છે બરાબર. હવે જેમ ગરમીથી દૂર એટલે કે ઉપર જશો, જેમ ઉપર જાઓ એટલે શું થશે? ઠંડુ થતું જશે. તમે અત્યારે કોઈ અગ્નિ હોય અને અગ્નિથી જેમ દૂર થતા જાઓ એટલે શું થશે? ગરમી લાગશે, ઠંડી. એટલે આ સીધા કિરણો પડે છે એમાં ધીમે ધીમે અહીંયા આવશે એટલે અહીંયા કિરણો છે એ ત્રાસા પડશે. એટલે ભારતની અંદર અહીંયા છેક સુધી ગરમી અનુભવાય પણ મધ્યમ એટલી બધી ગરમી અનુભવાતી નથી. તો તમે અહીંયા જોઈ શકો કે વિષુવવૃત્ત મધ્યમાંથી પસાર થયું તો આફ્રિકા ખંડ છે. તો આફ્રિકાના લોકોને તમે જોયા હશે કેવા દેખાય છે? કાળા દેખાય છે.
શા માટે તો કે વિષુવવૃત્ત છે અને તો વધારે ગરમી પડે છે, કિરણો સીધા પડે છે, એની અસર એ માનવ જીવન ઉપર પણ પડે છે, એના વાતાવરણ પર પણ પડે છે. જુઓ હવે ધીમે ધીમે તમે જોતા જો તો અહીંયા શું કાશ્મીર આવ્યું, ઉપર છે શું આવ્યું કાશ્મીર આવ્યું. તો કાશ્મીરની અંદર હવે તમને લોકો કેવા જોવા મળશે? ગોરા જોવા મળશે ને. તો અહીંયા આપણા તમિલનાડુના વ્યક્તિઓ તમને કેવા જોવા મળે તમને ખબર હોય? એ કાળા જોવા મળશે, કારણ કે એની અસર આ જોવા મળે છે. શું જોવા મળે છે? ગરમીની અસર ત્યાં સુધી અનુભવાય છે. બાકી અહીંયા આપણે એટલી બધી ગરમી નથી. શા માટે? તો કે ભાઈ અહીંયા ઉપરમાં શું છે? હિમાલય છે. હિમાલય છે ને, હિમાલયના કારણે ગરમી અનુભવાતી નથી, તો ઠંડી અનુભવાય. એટલે જેમ જેમ ઉપર ના જો અહીંયા આપણે ગણો તો અહીંયા એક બીજો ખંડ આવ્યો છે ઉત્તર અમેરિકા. શું આવ્યું? જેને આપણે યુરોપ કહીએ. તો યુરોપ આપણા ભારતની અંદર આવે તો કેવા લાગે? ગોરા લાગે ને. તો ગોરા લાગવાનું કારણ શું છે? અને આફ્રિકા વાળા અહીંયા આવે તો આપણને કાળા લાગવાનું કારણ શું છે? એ પણ તમને ખબર પડી ગઈ કે ભાઈ આ વિષુવવૃત્તના કારણે અલગ અલગ હવામાન અનુભવાય છે. બરાબર? એ રીતે આપણે હવે જોવાનું છે બીજું ચેપ્ટર. તો કે એ જ ભાગ આપણે બીજો જોવાનો છે. તમને ખબર પડી ગઈ અક્ષરની સંખ્યા કેટલી છે? 181. બંને અક્ષાંશ વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 111 કિમી. હવે ભણવું છે રેખાંશ. શું ભણવું છે? રેખાંશ. તો કે પૃથ્વીની સપાટી ઉપર આવેલી કાલ્પનિક ઊભી રેખાને શું કહેવાય છે? રેખાંશ કહેવાય. શું કહેવાય છે? ઊભી રેખા. એટલે ઊભી રેખા એટલે અહીંયા મધ્ય છે, અહીંયા મધ્ય છે. હવે હું ધીમે ધીમે આ રીતે રેખાંશ દોરતો જાઉં છું. જોજો તમે નકશામાં જોયું હશે, આવી રીતે તમે દરેક નકશામાં જોયું હશે. તમારા પૃથ્વીનો ગોળો હોય તો પણ તમે જોઈ શકો છો. જુઓ આવી તમને જોવા મળે આડી અને ઊભી રેખાઓ તમને જોવા મળે. શું જોવા મળે? આડી અને ઊભી રેખાઓ. પણ અહીંયા કેન્દ્ર બિંદુ છે. શું છે? પૃથ્વીનું કેન્દ્ર બિંદુ છે. એટલે એની ધરી પર એ ફરે છે. બરાબર? એટલે ધરી ભ્રમણ કરે છે. બરાબર? અને પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે ભાઈ. શું કરે છે? સૂર્યની આસપાસ ફરે છે. એટલે ફરે ને એને પ્રદક્ષિણા પદ કહેવાય. પ્રદક્ષિણા કરે છે, એની કોરે મરે ફરે છે. અને એ સૂર્યની કોરે મરે ફરે એટલે પૃથ્વીનો કેટલો? તો કે 24 કલાક લાગે. કેટલો? 24 કલાક લાગે છે. એટલે એક દિવસ થાય છે. આપણને રાત ને દિવસ જોવા મળે ને એટલે 24 કલાક કેટલા? એક દિવસ થાય. જેમાં રાત અને દિવસ થઈ ગયો. બરાબર? તો આ પણ આપણને જોવા મળે. હવે ટોટલ રેખાંશની સંખ્યા કેટલી છે જોજો. ટોટલ રેખાંશ છે ને એ 360 છે. કેટલા છે? 360 છે. પેલા 180 હતા, આ કેટલા છે? 360 છે. બરાબર? તો એવી રીતે ટોટલ આમ કરતા જઈએ એટલે 360 આપણને રેખાંશ જોવા મળે. એવી રીતે ભારતની અંદર આ રેખાંશની શરૂઆત કે ભાઈ રેખાંશ છે ને એ લંડનમાંથી શરૂઆત થાય છે ત્યાંની. બરાબર? એ રેખાંશનું કામ શું ભાઈ? તો ફિક્સ સમય નક્કી કરે. શું કરે? તમે જો ગમે તે દુનિયામાં જો તો તમને ટાઈમ દેખાશે કે આટલો સમય થયો. એ સમય કેના આધારે છે? તો સમય એ રેખાંશના આધારે નક્કી થાય છે. શેના આધારે? રેખાંશના આધારે. અને આ અક્ષાંશ એ આપણને જે તાપમાન નક્કી કરતો હતો, બરાબર, હવામાન નક્કી કરતો, તાપમાન એના આધારે થાય છે. તો રેખાંશને ખાસ આપણે જોઈએ તો રેખાંશની સંખ્યા ખાસ યાદ રાખજો 360 છે. બરાબર? હવે ટોટલ 360 રેખાંશ આવેલા છે. ભારતમાંથી રેખાંશ પસાર થાય છે એટલે સમજાવવું પડે છે. શા માટે? ભારતમાંથી રેખાંશ પસાર થાય છે. બરાબર? એને કહેવાય પ્રમાણભૂત સમય રેખા. શું કહેવાય છે? તો ભારતમાંથી પસાર થતું સમય રેખા એટલે પ્રમાણભૂત સમય રેખા જે ભારતની અંદરથી પસાર થાય છે એ તમને સમજાવું કે ભારતમાં ક્યાંથી ક્યાં સુધી પસાર થાય છે અને ત્યાંથી લઈ અને આપણા દેશની અંદરથી આવી રીતે વર્લ્ડનો નકશો છે અને નકશાની અંદરથી દરિયામાંથી પસાર થઈ છે. પ્રમાણ સમય રેખા ક્યાંથી પસાર થઈ છે? દરિયામાંથી પસાર થઈ છે. એટલા માટે આપણા 7 ખંડો છે અને 4 આપણા મહાસાગરો છે. પેસિફિક મહાસાગર છે. બરાબર? આ બધા મહાસાગરો છે. તો મહાસાગરોમાંથી પસાર થાય ને એટલે એ વાંકી ચૂકી છે. કેવી છે? સીધી રહી શકે નહીં. એટલે વાંકી ચૂકી છે. એના કારણે આપણને સમય નક્કી થાય છે. ભારતની અંદરથી પ્રમાણ સમય કઈ રીતે નક્કી થાય છે અહીંયા જ આપણે એનું ટોટલ માપ જોઈ લીધું છે. બરાબર? કે કેટલા સુધી પસાર થાય છે. અને ભારતમાંથી ખાસ કરી અને છે દેશોમાંથી વાત કરતો કે ચીન, નેપાળ અને ભારત અને શ્રીલંકા.
હવે 4 દેશોમાંથી આપણી પ્રમાણ સમય રેખા પસાર થાય છે ભારતની અંદરની વાત કરીએ અને ભારતની અંદરથી 5 રાજ્યોમાંથી પ્રમાણ સમય રેખા પસાર થાય છે બરાબર પ્રમાણ સમય રેખા તમને અહીંયા દર્શાવી દઉં કે ભારતમાંથી કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે તો જુઓ અહીંયા ઉપરમાં આવેલું ચીન છે તો આ ચીન છે બીજો નંબર નેપાળ છે જોતા જજો બરાબર આ રીતે 5 રાજ્યોમાંથી પસાર થાય છે કેટલા રાજ્યોમાંથી 5 રાજ્યોમાંથી પ્રમાણ સમય રેખા પસાર થાય છે તો ખાસ તમારે લખવું હોય તો નોંધ કરજો નોંધ કરી લો કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે તો 5 રાજ્યોમાંથી પસાર થાય છે પ્રમાણ સમય રેખા બરાબર હવે કયા કયા સમજાવું છું તો જુઓ પહેલું શું આવ્યું ઉત્તર પ્રદેશ આવી ગયું પહેલું કયું આવ્યું ઉત્તર પ્રદેશ ખાસ ઉત્તર પ્રદેશની અંદર પણ અલ્હાબાદ છે કયું છે અને અલ્હાબાદની અંદર આવેલું નૈની બરાબર એ સ્થળ છે અને નૈનીની અંદર આવેલું ગામ જેને કહેવાય મિર્ઝાપુર આ ગામની અંદરથી પ્રમાણ સમય રેખા પસાર થાય છે સમજ્યા આ ગામની અંદરથી પ્રમાણ સમય રેખા પસાર થયા પછી કયો જશે તો કે પછી બીજા નંબર મધ્યપ્રદેશમાં આવે છે ક્યાં આવે છે જુઓ અહીંયા ટચ થાય છે મધ્યપ્રદેશમાં આવે છે અને મધ્યપ્રદેશમાંથી આવશે છત્તીસગઢની અંદર અને છત્તીસગઢની અંદરથી પછી આંધ્રપ્રદેશ અને એક બાજુ ઓડિશા બંનેમાંથી પસાર થાય એટલે કેટલા થાય જો 1 2 3 4 અને 5 બરાબર એને તમને યાદ ન રહે તો યાદ રાખજો યાદ રાખવા માટે હું તમને અહીંયા લખી દઉં છું કે જો અહીંયા આવું છે આપણે બોલાઈએ કે આમ આવું છે તો આપણે એના માટે યાદ રાખજો આ એટલે આંધ્રપ્રદેશ મ એટલે મધ્યપ્રદેશ આ ફરીથી આ એટલે ઓડિશા ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ થઈ ગયા 5 રાજ્યો તમને પ્રમાણ સમય રેખા પરીક્ષામાં પૂછાશે એક ખાસ કર્કવૃત પૂછાશે અને બીજું પ્રમાણ સમય રેખા પૂછવાનું છે કે કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે તો પ્રમાણ સમય રેખા ખાસ યાદ રાખજો કારણ કે એના ટચ હોવા જોઈએ બીજા રાજ્યોમાં જવું જોઈએ નહીં તો ખોટા પડશો નહીં તો 6 થઈ જશે એટલે તમારું પ્રમાણ સમય રેખા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓડિશા અને મધ્યપ્રદેશમાંથી પસાર થવું જોઈએ તો તમે રાઈટ પ્રમાણ સમય રેખા પસાર કરી ગણાશે બરાબર એ આપણો સમય નક્કી કરે છે કે ભારતમાં કેટલા વાગ્યા છે બરાબર એ આપણો દૈનિક સમય નક્કી કરે છે રોજનો જો એ તમને ખબર પડી ગઈ બીજો નંબર આપણે કર્કવૃતની વાત કરતા તો કે કર્કવૃત હવે અહીંયા સુધી જોયું કે કર્કવૃત ભારતની અંદર હશે બરાબર તો ભારતની આપણે દિશાઓનું પણ માપ લઈ લઈએ ભાઈ કે ભારતમાં કઈ કઈ જગ્યાએ દિશાઓ છે તો જોજો તો પહેલા આપણે કર્કવૃત લઈ લઈએ તો કે કર્કવૃત ભારતની અંદર ક્યાંથી પસાર થાય છે તો કે કર્કવૃત છે ને ભારતની અંદર આપણું ગુજરાત પહેરો છે કયું છે ગુજરાતમાંથી પસાર થાય છે પણ 8 આપણા રાજ્યોમાંથી પસાર થાય છે કેટલા રાજ્યોમાંથી 8 રાજ્યોમાંથી પસાર થાય હું એમને કરું છું તમે જોતા રહેજો કે 8 રાજ્યોમાંથી પસાર થવા છે જો પહેલું ગુજરાત આવ્યું તો અહીંયા ગુજરાત બીજું રાજસ્થાન ત્રીજું મધ્યપ્રદેશ અહીંયા છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ બંગાળ પછી અહીંયા દેશ આવશે બાંગ્લાદેશ ત્રિપુરા અને મિઝોરમ આ શું થયું કર્કવૃત પસાર કર્યું શું કર્યું જો આ રીતે તમારે કર્કવૃત પસાર કરવું પડે કારણ કે ગુજરાત છે કયું છે તો કે ગુજરાતમાંથી પસાર થયું હા થયું જો રાજસ્થાન અડી ગયું ને રાજસ્થાન ટચ થઈ એટલે રાજસ્થાનમાંથી પસાર થાય છે બીજું મધ્યપ્રદેશમાં આવી ગયું એટલે મધ્યપ્રદેશમાંથી થાય છે અહીંયા છત્તીસગઢમાંથી નીકળ્યું એટલે છત્તીસગઢનો પણ ટચ થાય છે અહીંયા ઝારખંડમાંથી નીકળ્યું એટલે ઝારખંડમાં પણ જાય છે પશ્ચિમ બંગાળમાંથી નીકળે પશ્ચિમ બંગાળ જશે અને ત્રિપુરા કયું રાજ્ય છે એટલે રાજ્ય પૂછાય તો ત્રિપુરા અને બીજું છેલ્લું એટલે મિઝોરમ ખબર પડી ગઈ આવા 8 રાજ્યો તમારે યાદ રાખવા પડશે પણ યાદ રાખવા માટે આપણે તમને યાદ અપાઈ દઈશું કે કઈ રીતે યાદ રાખવું જુઓ અહીંયા આને મૂકી દઉં છું બરાબર આ આપણે ભણી ચૂક્યા છે જુઓ હવે એ 8 રાજ્યો તમને યાદ રાખવા માટે બીજું પણ સૂત્ર છે બે સૂત્ર છે જો ક્રમ વાઇઝ ગોઠવવામાં આવે તો અલગ છે
બરાબર. આમ તો તમે કહીએ કે આપણી મમ્મી કેવી છે, મમ્મી પણ કેવી છે, ગુજરાતી છે ને ભાઈ. મમ્મી કેવી છે, ગુજરાતી છે. તમે ગુજરાતમાં છો ને તો મમ્મી પણ ગુજરાતી છે. આ તમારે ગોઠવવાની રીત છે. જમો એટલે શું આવશે, મધ્યપ્રદેશ. શું આવશે, મધ્યપ્રદેશ. મી એટલે મિઝોરમ. આ પણ એટલે પશ્ચિમ બંગાળ ગણવાનું છે. પણ એટલે ભેગું કરવાનું છે, પશ્ચિમ બંગાળ. બીજું ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, ત્રિપુરા અને છત્તીસગઢ. થઈ ગયું. આ તમને યાદ રાખવા. પણ એવું પૂછાય કે ક્રમબદ્ધ યાદ રાખવા માટે, જો ક્રમબદ્ધ યાદ રાખવું હોય તો એ બીજું સૂત્ર યાદ રાખજો કે ગરમ. શું યાદ રાખજો કે ગરમ છે, શું છે, ગરમ છે છત્રી, ગરમ છે, યાદ રાખજો, ગરમ છે જાર. શું લખશો, જાર. ગરમ છે જાર 32 મી, એટલે 32 મી. આ ક્રમ લાઈન તમને લાઈન છે યાદ રાખવાની સ્ટ્રીક છે, બરાબર. જો ગ એટલે ગુજરાત આવી ગયું, આ ક્રમબદ્ધ યાદ રહેશે. અહીંથી ગુજરાત આવી ગયું, બીજો નંબર જો ર એટલે રાજસ્થાન આવી ગયું, મ એટલે મધ્યપ્રદેશ આવી ગયું, યાદ રાખજો. છ એટલે છત્તીસગઢ આવી ગયું, ઝારખંડ આવી ગયું, ઝારખંડ ભેગું લેવાનું છે, ઝારખંડ, બરાબર. આ બંગાળ આવી ગયું, પશ્ચિમ બંગાળ. આ ત્રિપુરા આવી ગયું, અને આમાં એટલે મિઝોરમ આવી ગયું. લાઈન સર તમે યાદ રાખી શકો છો. થઈ ગયું. લાઈન સર બધું તમે યાદ રાખી શકો. સારું છે ને, બરાબર. તો આ બધું તમે યાદ રાખી શકો છો. જોજો થઈ ગયું. આ બંને સૂત્રો યાદ લખી દેજો એટલે યાદ રહે, બરાબર. બીજું તમને આખીનો નકશો બતાવું છું. તો ઘણું બધું બાકી છે, લખી દઈએ. લખી દીધું. ચલો હવે ભારતનું ક્ષેત્રફળ. તો ભારત છે ને એ વિશ્વમાં 7મા નંબર છે. કેટલા નંબર છે? 7મા નંબર છે, બરાબર. જે વિશ્વમાં ભારતનો નંબર કેટલો, ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7મો છે. તો બીજા એના કરતા પણ મોટા દેશ કહી શકાય, બરાબર. પણ ભારતનું ક્ષેત્રફળ તો કે 7મા નંબરે છે. અને ભારતની ક્ષેત્રફળ કેટલું છે એ તમને પૂછાય તો ભારતનું ક્ષેત્રફળ તો કે 32,87,263 ચોરસ કિલોમીટર. કેટલું? ચોરસ કિમી. એટલે એનું કમ્પ્લીટ માપ. અહીંયા ભારતનો નકશો છે ને, અને ભારત દેખાવમાં કેવું છે તો કે ચાપ આકારે છે. ચોરસ દેખાય ને એવી રીતે આમ ચાપ આકાર ધરાવે છે, બરાબર. એટલે ચોરસ આકાર ધરાવે. ભારતનું ક્ષેત્રફળ પૂછાય તો 32,87,263 ચોરસ કિલોમીટર છે. કેટલું છે? ચોરસ કિલોમીટર. એટલે પૂરે મોરેનું માપ એનું આપેલું છે, એ સમજી લેજો. હવે આ બધું ભણ્યા ને, એ સાથે સાથે બીજું પણ ભણવાનું છે, બરાબર. કે ભારતની અંદર પ્રમાણ સમય રેખા બનાય. કર્કવૃત તમને ભણાઈ દીધું કે કર્કવૃત અહીંથી ગુજરાતમાંથી નીકળી અને રાજસ્થાન થઈને મધ્યપ્રદેશનો, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને વચમાં બાંગ્લાદેશ આવે છે. અને એના પછી ત્રિપુરા અને મિઝોરમને ટચ કરી અને એ મ્યાનમારની અંદર પણ જાય છે, બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું છે કે કર્કવૃત ભણી ચૂક્યા. હવે અહીંયા ખાસ આપણા આજુબાજુના દેશો કે ભારતની સરહદ ધરાવતા, બરાબર. ભારત કેટલી જમીન સીમા ધરાવે છે યાદ રાખજો. તો અહીંયા લખાઈ દો ભારતની જમીન સીમા. તો ભારત કેટલી જમીન સીમા ધરાવે છે એટલે કે આજુબાજુ કેટલી જમીન બોર્ડર સાથે ટચ છે. તો અહીંયા 15,200 કિમી ચોરસ કિમી. 15,200 ચોરસ કિમી એ એની જમીન સીમા છે. એટલી જમીન ધરાવે છે. આજુબાજુમાં જે જમીન છે એ જમીન સીમા ધરાવે છે. તો જોઈએ ભારત કેટલી બોર્ડર ધરાવે છે, આપણે જમીન કેટલી છે જોજો. તો ભારતને સાથે સાથે કોણ દેશ સરહદ ધરાવે છે એ જોજો. તો ભારત સાથે સાથે પહેલો દેશ કયો આવશે આપણો? પાકિસ્તાન. કયો આવશે?
તો જો પાકિસ્તાન છેક સુધી આ રીતે ભારત સાથે, તો છેક આપણે લદ્દાખ સુધી, અત્યારે નવો મેપ છે બરાબર, એટલે લદ્દાખ સુધી આપણો ભારત આપણા સાથે સરહદ ધરાવે છે. એટલે ગુજરાતની અંદર જો આપણે જઈએ તો કચ્છ આવશે. કયું આવશે? ગુજરાતમાં કચ્છની બોર્ડર છે એ પાકિસ્તાનની બોર્ડરને મળતી આવે છે બરાબર. એટલે જોજો. હવે બીજું તો કે અહીંયા રાજસ્થાનની બોર્ડર પણ મળે છે ને, એ પણ પાકિસ્તાનને મળશે. પંજાબની બોર્ડર પણ મળશે. અહીંયા જમ્મુ અને શ્રીનગર, તો જમ્મુ કાશ્મીર આપણો વિવાદ થાય છે વારંવાર. કારણ શું? તો પાકિસ્તાનની બોર્ડર આપણને મળે છે, એટલે એ જોવા મળે. અને લેહ લદ્દાખ એટલા માટે આપણે જુદું પાડી દીધું. લેહ શું કર્યું? કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યો. શા માટે? તો પેલો ઝઘડો ના થાય, કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યો. જુઓ હવે આટલા સુધી એક દેશ કેટલી રાજ્યો સાથે સીમા ધરાવે તો જુઓ 1 2 3 અને 4 બરાબર. પેલો કેન્દ્ર શાસિત પ્રદેશ છે એટલે આપણને જોવા મળે તો કે 4 થી વધારે ધરાવે છે. બીજો નંબર તો કે અફઘાનિસ્તાન. બીજું કયું આપણા સાથે સરહદ ધરાવે છે? સૌથી નાની સરહદ હો ભાઈ. અફઘાનિસ્તાન એવો દેશ છે ભારત સાથે સૌથી નાની સરહદ ધરાવે છે. આર્ય જે માત્ર 106 કિલોમીટર એ સરહદ ધરાવે છે. તો અફઘાનિસ્તાન પણ ખાસ યાદ રાખજો. અહીંયા એનું નામ કયા નામ છે પણ બનાવીશ કે કયા નામે ઓળખવામાં આવે છે, કેટલું નામ ધરાવે છે જોજો. તો આ જોઈ ગયા. ત્રીજો નંબર આપણા સાથે કઈ બોર્ડર કોણ ધરાવે છે જોજો. તો ચીન છે એ ભારત સાથે છે કે અરુણાચલ પ્રદેશ સુધી બોર્ડર ધરાવે છે. વારંવાર અરુણાચલ પ્રદેશ સુધી બોર્ડર ધરાવે છે. તો ચીન છેક સુધી બોર્ડર ધરાવે છે. ત્રીજો અહીંયા નેપાળ છે, ભારત સાથે બોર્ડર ધરાવે છે. ભૂટાન પણ ભારત સાથે બોર્ડર ધરાવે છે. અને છેલ્લો એવો દેશ કયો છે જે મ્યાનમાર છે. જો અહીંથી લઈ અને છેક સુધી અરુણાચલ પ્રદેશ થી, એટલે મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ આ બધા દેશો સાથે પણ એ સરહદ ધરાવે છે. એટલે એવા ટોટલ રાજ્યો 17 રાજ્યો થશે. કેટલા થશે? 17. જો એટલે આપણા ટોટલ એવા રાજ્યો તો કે 17 રાજ્યો. આમાં ગુપ 4 આવશે, આ બાજુ બીજા આપણને 5 જોવા મળશે, અને 7 સિસ્ટમ એટલે કે 7 રાજ્યો આપણને આ જોવા મળશે. એટલે ટોટલ કેટલા રાજ્યો ભારત સાથે બોર્ડર ધરાવે છે બરાબર. એટલે કે દેશ સાથે, બીજા દેશ સાથે ભારતના કેટલા રાજ્યો બોર્ડર ધરાવે છે? 17 રાજ્યો લખજો. 17 એવા રાજ્યો છે જે અન્ય સાથે બોર્ડર ધરાવે છે, એટલે આપણે સીમા ધરાવે છે ખાસ કરી. અને અહીંયા ત્રિપુરા યાદ રાખજો. ત્રિપુરા છે ને એ બાંગ્લાદેશથી ત્રણેય બાજુ ઘેરાયેલું રાજ્ય પૂછાય કે એવું કયું રાજ્ય છે જે ત્રણેય બાજુથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે? તો એ ત્રિપુરા છે. તે ત્રણેય બાજુથી બાંગ્લાદેશથી ઘેરાયેલું રાજ્ય છે બરાબર. તો એ પણ જોઈ. હવે સાથે સાથે એ જોવું છે કે કોને કેવું નામ આપવામાં આવ્યું છે, કેવી લાઈન આપવામાં આવી છે. તો ભારત અને પાકિસ્તાન સાથે જે બોર્ડર છે ને એને શું નામ આપેલું છે? તો સમજો એ વખતના જ્યારે ભારત અને પાકિસ્તાન જ્યારે ભાગલા પડ્યા એ વખતે રેડ ક્લિફ નામના અધિકારી હતા. કયા હતા? યાદ રાખજો. તો કે રેડ ક્લિફ નામના અધિકારી હતા. એમને ભાગ પાડ્યા હતા. એટલા માટે અહીંયા રેડ ક્લિફ લાઈન એટલે રેખા. હવે ભારત અને પાકિસ્તાન કઈ બોર્ડર ધરાવે છે? તો કે રેડ ક્લિફ રેખા ધરાવે છે બરાબર. એ આપણને જોવા મળે છે. બીજું તો કે ભાઈ અફઘાનિસ્તાન બાકી રહી જાય. જુઓ અહીંયા અફઘાનિસ્તાન છે, ધ્યાન અહીંયા આપજો. તો કે ભાઈ અફઘાનિસ્તાન સાથે કઈ રીતે બોર્ડર ધરાવે છે? તો અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે બોર્ડરનું નામ શું છે? તો એને લખજો ડુરંડ રેખા. કયું? ડુરંડ રેખા. એનું નામ છે ડુરંડ રેખા. ભારત અને અફઘાનિસ્તાન સાથે જે લાઈન છે એને કયા નામે ઓળખાય છે? તો એને ડુરંડ રેખાના નામે ઓળખાય છે. હવે એના પછી આપણે અહીંયા બાંગ્લાદેશમાં જઈએ. તો કે બાંગ્લાદેશ સાથે પણ આપણી લાઈન છે બરાબર. એટલે બાંગ્લાદેશ અને ભારત સાથે જે બોર્ડર ધરાવે છે ને એનું નામ આપેલું છે, અને એ પણ રેડ ક્લિફ નામે ઓળખાય છે. બીજું નામ એનું શૂન્ય રેખા. શું છે? તો કે શૂન્ય રેખાના નામ પણ ઓળખાય છે. ભારત અને બાંગ્લાદેશ જે બોર્ડર ધરાવે છે કયા નામે ઓળખાય છે? તો કે શૂન્ય રેખા અથવા રેડ ક્લિફના નામે પણ ઓળખાય છે. કારણ કે ભારત અને પાકિસ્તાન બંને એક સાથે અલગ પડેલું છે બરાબર. એટલે એ જોવા. બીજો નંબર બાકી તો ચીન. શું બાકી? ચીન. તો ચીન, ભારત અને ચીન વચ્ચે જે સરહદ છે એ કયા નામે ઓળખાય છે? તો એને કહેવાય મેઘમોહન લાઈન. શું કહેવાય છે? જોજો મેઘમોહન લાઈન. એટલે લાઈન એટલે રેખા. ભારત અને ચીન વચ્ચે કઈ રેખા અથવા કઈ લાઈન આવેલી છે, કઈ બોર્ડર સીમા છે? તો મેઘમોહન લાઈન.
બરાબર એના મેકમોહન અધિકારી દ્વારા જુદું પાડવામાં આવ્યું એટલે મેકમોહન લાઈન તરીકે ઓળખવામાં આવે છે. આ તમામે તમામ દેશોની આપણે સરહદ સાથે કઈ લાઈન ધરાવે છે બરાબર એ આપણે ભણી ચૂક્યા. પણ સૌથી વધારે કોણ ધરાવે છે? પહેલા નંબરે સૌથી વધારે સીમા કોણ ધરાવે છે? તો બાંગ્લાદેશ આવશે બરાબર. અને સૌથી ઓછી પૂછાય તો કોણ ધરાવે છે? તો અફઘાનિસ્તાન આવશે, કારણ કે એની દૂરણ રેખા છે માત્ર 106. આ 4000 ઉપરની સંખ્યા છે બરાબર. તો આ રીતે આપણે ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન બરાબર, બાંગ્લાદેશ આ વગેરે આપણને બોર્ડર ધરાવે છે બરાબર. અહીંયા આપણને સેન્ટર છે એટલે આપણે એટલું બધું બોર્ડર છે નહીં, પણ આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. જોઈ લીધું. હવે આપણે ખાસ એ જોવું છે એમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7 રાજ્યો આવશે. કેટલા આવશે? 7 રાજ્યો બરાબર. 7 રાજ્યો તમારે યાદ રાખવાના છે. કઈ રીતે યાદ રાખશો? આ બધું લખાઈ ગયું ને? જોજો અહીંયા જેટલું મળે ને એટલું યાદ રાખી લેજો, એટલે વિચારે નહીં બરાબર. અહીંયા જેટલું ભણાવો એટલું યાદ રાખી લેજો બરાબર. જો હવે આપણે ભણવાનું રહ્યું તો કે 7 રાજ્યો દેશો છે જે ક્ષેત્રફળ ધરાવે છે. જો તો ક્ષેત્રફળ ધરાવતા દેશોની વાત કરીએ તો ભારત કેટલા નંબરે છે? 7મા નંબરે છે ભારત ક્ષેત્રફળની દ્રષ્ટિએ. પણ અહીંયા આપણને ભારત 7મા નંબરે છે બરાબર. પણ આપણે એની બોર્ડર સીમામાં પૂછીએ કે બોર્ડર ધરાવતા દેશોની અંદર ભારત સાથે બોર્ડર સીમા કયા નંબરે કયો દેશ ધરાવે છે, તો એ માટે આપણે લખજો કે 55 જો MBA. આ કોણ સૌથી વધારે ધરાવે છે ને કોણ સૌથી ઓછી ધરાવે છે એ રાજ્યોની તમને માહિતી મળી જશે બરાબર. એટલે કે દેશોની તમને માહિતી મળી જશે. દેશોની તમને માહિતી મળી જશે. જુઓ હવે ભારત કેટલા અને કોની સાથે કેટલી સીમા ધરાવે છે, સૌથી વધારે કોણ ધરાવે છે, સૌથી ઓછી કોણ ધરાવે છે. જો બ એટલે બાંગ્લાદેશ. શું આવશે? તો સૌથી વધારે કોની હતી આપણે કીધું? બાંગ્લાદેશ. ચ એટલે ચીન. બીજા નંબરમાં શું આવશે? ચીન આવશે. પ એટલે પાકિસ્તાન. શું આવશે? આવી ગયું. ન ઉપર એટલે નેપાળ. એમ એટલે મધ્યપ્રદેશ દેશ નહીં. શું આવશે? મ્યાનમાર છે. બી એટલે બાંગ્લાદેશ. આપણો ધર્યું પહેલો નંબર આ બાંગ્લાદેશ. ગોતી કાઢો અંદર. ભૂટાન. શું આવશે? છે પહેલું છે ભૂટાન. અને એ એટલે અફઘાનિસ્તાન. આ જોઈ લેજો બરાબર. આ રીતે આપણે એનું માપ કરી લીધું છે. તો આ રાજ્યો તમે પણ યાદ રાખી લેજો. જો અહીંયા વિસ્તારની દ્રષ્ટિએ નથી લખેલું, અહીંયા બોર્ડરની દ્રષ્ટિએ લખેલું છે કે કેટલી સૌથી વધારે સીમા ધરાવે છે બરાબર. તો આ સૂત્ર યાદ રાખી લેજો એટલે તમને યાદ રહી જાય. બીજું હજુ મારે ભણાવવાનું છે. તો હવે ભારતીય પ્રમાણ સમય રેખા તમને ભણાવી દીધું કે ભારતનું પ્રમાણ સમય રેખા પસાર થાય છે. IST ઇન્ડિયન સ્ટાન્ડર્ડ લાઇન બરાબર. એનું પૂરું નામ છે ભારતીય પ્રમાણ સમય રેખા. તો એના પછી આપણે કર્કવૃત પસાર કરી દીધું છે, જમીન પણ જોઈ લીધી છે, સરહદ પણ જોઈ લીધી છે બરાબર. અન્ય દેશો સાથે સીમા ધરાવતા રાજ્યો પણ જોઈ લીધા છે કે 17 એવા રાજ્યો છે અન્ય સાથે સીમા ધરાવે છે, એ પણ જોઈ લીધું છે બરાબર. હવે દરિયા કિનારાની વાત કરીએ. ક્યાં સુધી આવું છે? દરિયા કિનારા. પણ એના પહેલા આપણે એક ઋતુ સાથે સાથે આપણે દર વખતે જોઈએ છે કે ભારતની નૈઋત્ય ઋતુના પવન એ ભારતની અંદર આવે છે. તો એ ઋતુઓનો પણ આપણે અભ્યાસ કરી લઈએ. જો અહીંયાથી આ નકશાની અંદર આપણે જોવાનું હતું પણ એ રહી ગયું હોય તો જો તો કે ભારતની અંદર આ દક્ષિણ છે, આ ઉત્તર છે, એટલે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો ભારત ઉત્તર અને પૂર્વ બાજુમાં
આવેલું છે એ નક્કી છે, પણ ભારતની આ મધ્યમાં એટલે કે ભાઈ આ દિશા કઈ, બરાબર આપણે આમ દિશા દોરીએ ને, આવી આપણી ભારતની દિશાઓ છે, તો આપણે લખીએ આ ઉત્તર, દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ કરી. તો હવે ભારત ઉત્તર પશ્ચિમ ઉત્તર પૂર્વ બાજુમાં આવેલું છે એ નક્કી છે, પણ આ દિશા એટલે કઈ, આ દિશા એટલે અથવા પ્રશ્ન પૂછાય કે ભારત પાકિસ્તાન કઈ દિશા વચ્ચે આવેલું છે, તો એ વાયવ્ય દિશા છે. કઈ? વાયવ્ય દિશા આવશે, બરાબર. એટલે યાદ રાખજો વાયવ્ય દિશા, જેના પવનો વાતા હોય વાયવ્ય દિશા. બીજું અહીંયા તો કે અહીંયા એક દિશા છે જેનું નામ છે ઈશાન દિશા. કયું? ઈશાન દિશા. એટલે દિશાઓ પણ સાથે સાથે યાદ રાખજો, ઈશાન છે. હવે અહીંયા તો કે ભાઈ અગ્નિ છે. કઈ દિશા? અગ્નિ દિશા. અને અહીંયા આવશે નૈઋત્ય દિશા. કયું? અને આપણે સૌપ્રથમ વરસાદની શરૂઆત જો થાય તો ક્યાંથી થાય? કેરળથી થાય. ક્યાંથી થાય? એ પણ ભણવાનું છે કે કેરળથી થાય. તો કેરળમાં શા માટે થાય? તો કે કયા પવનો લાવે ભાઈ? વરસાદ કયા પવનો લાવે? તો કે નૈઋત્યના પવનો લાવે. કયા લાવે? એ દિશામાંથી આવતો પવનો એને કહેવાય નૈઋત્યના પવનો. એ આ પવનો આપણા ભારતની અંદર એટલે કે ગુજરાતમાં વરસાદ લાવે છે. સમજણ પડી ગઈ? એટલે આપણે નૈઋત્ય દિશા કઈ બાજુ છે? તો કે ભાઈ આ બાજુ આપણે જોવાની છે. હજુ નકશામાં જવાનું છે. આ તમને દિશા સમજાય છે, બરાબર? દિશા સમજાય છે, આ બધું કર્કવૃત સમજાયું, અક્ષાંશ સમજાય, બધું સમજી લીધું. જુઓ હવે ભારતનું ફિક્સ સ્થાન જોઈ લીધું. ભારતનું સ્થાન કેટલામાં હતું? તો કે 8.4 ઉત્તર અક્ષાંશથી આપણે આગળ ભણ્યા. 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ. પણ એ પણ સાથે સાથે જોવું છે કે ભારતનું સ્થાન કેટલે છે ભાઈ? તો કે ભારતનું સ્થાન અહીંયા કાશ્મીર આવેલું છે. કેટલે? છેલ્લો છેડો એટલે કાશ્મીર. ઉપરની બાજુ કયું છે? કાશ્મીર આવેલું છે. ખાસ યાદ રાખજો. અને નીચેનો ભાગ એટલે કન્યાકુમારી. કયું? કન્યાકુમારી. તો ભારત ઉપરનો કાશ્મીર થી નહીં અને કન્યાકુમારી. તો અહીંયા દેખાય ને, પણ અહીંયા દૂર તો કે ભાઈ અહીંયા જો કાશ્મીર અને અહીંયા કન્યાકુમારી. હવે આ ભારતનું ટોટલ માપ કેટલું છે એમ કે છે કે ભારતનું ટોટલ અહીંયા કાશ્મીર થી લઈ અને કન્યાકુમારી સુધીનું માપ કેટલું? તો આપણા નકશાની અંદર આપેલું હોય કેટલું હોય? તો કે 3214 કિલોમીટર. કેટલું? 3214 કિલોમીટરનું માપ છે ભારત, બરાબર. કારણ કે ભારત અહીંયા આમ લાંબુ છે, સમજાય છે ને? ભારત આપણને દરિયા કિનારો એટલે લાંબુ જોવા મળે છે. હવે પ્રશ્ન એવું પૂછાય કે ભારત અહીંયાથી લઈને આમ નકશો દોરું. જુઓ તો અહીંથી લઈને ગુજરાતથી લઈ અને અરુણાચલ પ્રદેશ, તો અહીંયા આવશે ગુજરાત અને અહીંયા અરુણાચલ પ્રદેશ. તો આ આપણે ઉત્તરથી દક્ષિણનું માપ જોયું. શું જોયું? ઉત્તરથી દક્ષિણ. હવે મારે જોવું છે પૂર્વથી લઈ અને પશ્ચિમ. તો પશ્ચિમમાં શું આવ્યું? ગુજરાત આવ્યું કે નહીં ભાઈ? ગુજરાત પશ્ચિમ આવેલું છે, યાદ રાખજો. તો કે હવે પશ્ચિમની અંદર ગુજરાત આવેલું છે અને ગુજરાતની અંદર આવેલું આ છેલ્લું અને અંતિમતમ બિંદુ એટલે છેલ્લું સ્થળ કયું? તો યાદ રાખજો ગુજરાતનું અંદર અહીંયા છેલ્લું સ્થળ છે, એનું નામ છે સિરક્રીક. શું નામ છે? સિરક્રીક નામ છે. જોજો સિરક્રીક નામ છે. આ સ્થળેથી લઈ અને છેક અરુણાચલ પ્રદેશ એટલે કે અહીંયા છેલ્લો છેડો અરુણાચલ પ્રદેશમાં થાય અને અહીંયા અરુણાચલ પ્રદેશમાં આવેલું છેલ્લું સ્થળ એનું નામ છે વાલંગુ. બરાબર? વાલંગુ સ્થળ છે, આ છેલ્લું છે. હવે સૂર્યોદય ક્યાં થાય તમને સમજાવું. સૂર્ય ઉગે કઈ બાજુ? બોલો, સૂર્ય કઈ દિશામાં ઉગે? પૂર્વમાં ઉગે. કેવું ઉગે? પૂર્વમાં ઉગે. એટલે હંમેશા સૂર્ય કેવું ઉગે? અહીંયા ઉગે. એટલે સવાર વહેલા તો આપણને 7 વાગે સૂર્ય દેખાતો હોય તો અરુણાચલ પ્રદેશની અંદર કેટલા વાગે દેખાશે? તો કે 5 વાગે દેખાશે. યાદ રાખજો 2 કલાકનો તફાવત જોવા મળે. કેટલો? 2 કલાકનો તફાવત જોવા મળે છે. શા માટે? તો ભાઈ એક ધીમે ધીમે આપણા જે રેકોર્ડ્સ એના આધારે અને અક્ષાંશ આધારે આપણને માપ કાઢી શકાય છે, બરાબર. તો કે અહીંયાથી અહીંયા ભારતની અંદર તો કે અહીંયા સૂર્યોદય થાય તો 5 વાગે થાય તો ધીમે 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 આવતા આવતે ગુજરાતની અંદર કચ્છની અંદર તો કે 7 વાગે આપણે શિયાળા જોઈએ ને, આપણે શિયાળામાં ઘણી વખત આપણને 7 વાગે સુધી અંધારું જોવા મળે. તો ત્યાં અરુણાચલ પ્રદેશમાં 5 વાગે અજવાળું જોવા મળે ભાઈ. પણ અહીંયા ધારો કે 8 વાગ્યા સુધી અજવાળું જોવા મળતું હોય તો એટલી વાર તો પેલે 7 વાગે અંધારું થઈ જતું હોય 5 વાગ્યાથી.
પછી બંગાળમાં અંધારું થવા લાગ્યું. ખબર પડી ને? એટલે જેટલું વહેલા હોય એટલું વહેલા આથમી પણ જાય. સમજી ગયા? એટલે ત્યાંનું સ્થળ આપણને જોવા મળ્યું. બીજું આપણને માપ જોવાનું છે, સાથે સાથે આ માપ જોવાનું છે. અહીંથી આ માપ કેટલું છે? તો કે અહીંયા ગુજરાતથી લઈ અને અરુણાચલ પ્રદેશ સુધીનું માપ કેટલું છે જોજો પાછા. તો કે આનું માપ છે 2933. ભાઈ કેટલું છે? 2933. અહીંથી લઈ અને આ સુધીનું માપ હું કરું તો ટોટલ માપ છે 2933 કિમીનું માપ છે. બરાબર? શા માટે એવું છે કે ભાઈ અહીંયા છે ને આમ ભેગું થતું છે, અહીંયા લાંબુ છે. તો ભારત સરખો ભાગ ધરાવતો નથી. એ તમે નક્કી કરી શકો કે ભારત એ સરખું ધરાવતું નથી. સમજી ગયા? હવે આ બધું આપણે ભણી ચૂક્યા. આ બધું તમારે પૂછવાનું છે કે ભાઈ આટલાથી આટલું માપ કેટલું છે. બરાબર? હવે મારે દરિયા કિનારામાં જવું છે. જોજો હવે દરિયો કેટલો ધરાવે છે. તો ભારત અન્ય સાથે સીમા. બરાબર? હવે તમારે અંતિમતમ બિંદુ સાથે સાથે સમજાવી દઉં છું. અહીંયા સાથે સાથે અંતિમતમ બિંદુ સમજાવી દઉં. ભારતનું છેલ્લું બિંદુ કયું કહેવાય? તો ભારતનું છે ને અહીંયા ટાપુઓ છે. કયું ટાપુ છે? નિકોબાર, અંદમાન નિકોબાર ટાપુઓ છે. બરાબર? અને ભારતનું ટોટલ જો માપ આપણે કરીએ છીએ તો ભારતનું અંતિમતમ બિંદુ આટલાથી જો આટલા ગણતા તો ભારતમાં આપણે ગણીએ છીએ ટાપુઓ પર ભારતમાં આવેલા છે. ગણીએ છીએ ને આપણે એને કેન્દ્ર શાસિત પ્રદેશ કહીએ છીએ. એટલે એ ભારતમાં આવેલા છે. એટલે હવે ભારતનું માપ આપણે કેટલું અંતિમતમ એટલે છેલ્લું ભારતનું સ્થળ કયું ગણવું પડશે? અંદમાન નિકોબાર ટાપુ ગણવું પડશે. બરાબર? એટલે જો એવું કરવામાં આવે તો અહીંયા કાશ્મીરથી લઈ એટલે અને અહીંયા ગ્રેટ નિકોબાર ટાપુ આવેલો છે. બરાબર? એટલે એને કહેવાય અહીંયા છેલ્લું અંતિમતમ બિંદુ. જો હવે આને કહેવાય છે ઇન્દિરા પોલ. શું કહેવાય છે? ઇન્દિરા પોલ. આ કઈ રીતે યાદ રાખવું ઊંચાઈ સમજાઈ દે. ઇન્દિરા પોલ કહેવામાં આવે છે. ઉપરના ભાગને ઇન્દિરા પોલ કહેવામાં આવશે અને આને છેલ્લેતમ ઇન્દિરા પોઈન્ટ કહેવાય છે. શું કહેવાય છે? ઇન્દિરા પોઈન્ટ. આ કઈ રીતે તમે યાદ રાખશો? તો કે ઇન્દિરા પોલ એટલે શું, ઇન્દિરા પોઈન્ટ એટલે શું? તો ખાસ યાદ રાખજો. તો જો ઇન્દિરા પોલ એટલે આપણે ફોન આવે તો આપણે ઉપાડીએ સીધો ઉપાડીએ ને, કેવો ઉપાડીએ? સીધો ઉપર ઉપાડીએ. સમજી ગયા? એટલે ઇન્દિરા પોલ એ ક્યાં આવશે? ઉપર આવશે. સમજણ પડી? ઉપર આવશે. હવે આપણે બોલ પેન થી લખતા હોઈએ એટલે આપણે પોઈન્ટ ઉપર રાખી લખી ક્યાં રાખશો? નીચે રાખશો. એટલે શું કહેવાય છે? હવે નીચે એટલે ઇન્દિરા પોઈન્ટ. યાદ રહી ગયું? આ છેલ્લેમાં છેલ્લું બિંદુ એટલે ઇન્દિરા પોઈન્ટ છે. અહીંયા છેલ્લું સ્થળ પૂછાશે તો કે ભાઈ ભારતનું છેલ્લું સ્થળ. જોથી ભારત પૂરું થતું પાકિસ્તાન આવતું તો શું આવશે? સીર ક્રીક આવશે. કચ્છની અંદર આવેલું સીર ક્રીક છે. અને પેલી બાજુ છેલ્લું સ્થળ એટલે અરુણાચલ પ્રદેશની અંદર આવેલું વાલુંગ છેલ્લું સ્થળ છે. ગામનું નામ છે વાલુંગ. આ છેલ્લામાં છેલ્લું આવશે. બરાબર? હવે આપણે સાથે સાથે જોઈએ ભારત કેટલો દરિયા કિનારો ધરાવે છે. અંતિમતમ બિંદુ જોઈ લીધું, સાથે સાથે એ પણ જોઈ લીધું છે. ભારત છે ને ટોટલ 9 રાજ્યોનો દરિયા કિનારો ધરાવે છે. કેટલા? 9 રાજ્યો સાથે દરિયા કિનારો ધરાવે છે. આ બધું એ લખી દઉં છું. આ બધું મૂકી મારું જોજો. દરિયા કિનારો ધરાવું છું એટલા માટે તમને સમજાય. આ બધું થઈ ગયું છે. કયા કયા દેશો છે એ પણ આપણે ભણી ચૂક્યા છીએ. જુઓ હવે ગુજરાત છે ને ભાઈ, ગુજરાત એ દરિયા કિનારો ધરાવે છે. ખબર છે ને શા માટે? તો કે અહીંયા શું આવ્યું? તો કે ભાઈ અહીંયા અરબ સાગર આવ્યો. શું આવ્યો ને? જો આ હોય તો જ કેજો કે અરબ સાગર આવ્યો. તો હા ભાઈ આવ્યો. અહીંયા નીચે શું આવ્યું ભાઈ? તો કે હિન્દ મહાસાગર આવ્યો. શું આવ્યો? હિન્દ મહાસાગર આવ્યો. એ પણ આપણને ખબર છે. અને અહીંયા બાજુમાં શું આવ્યું? તો કે બંગાળની ખાડી આવી. આવ્યું ને? બંગાળની ખાડી. ભારત ત્રણેય બાજુ દરિયા કિનારો ધરાવે છે. માત્ર એવો દેશ છે ભારત જે ત્રણેય બાજુ દરિયા કિનારો ધરાવે છે. એટલા માટે એને શું નામ આપ્યું છે? દ્વીપકલ્પ આપ્યું છે. ખબર પડી ને? એટલે દરિયા કિનારો સાથે સાથે કોણ સાથે સાથે કેન્દ્ર શાસિત પણ દરિયા કિનારો ધરાવે છે. પણ આપણે પહેલા રાજ્યો જોઈએ તો કે અહીંયા કેન્દ્ર શાસિત પ્રદેશો એ પણ જોવાનું છે. તો અહીંયા છે ને શું આવેલા છે? ટાપુ એટલે કયો છે? લક્ષદ્વીપ. કયો ટાપુ છે ભાઈ? લક્ષદ્વીપ. અને અહીંયા નિકોબાર, અંદમાન નિકોબાર ટાપુ આવેલા છે. એ પણ આપણે ભણી ચૂક્યા. હવે જોજો કેટલા રાજ્યો કેટલી બોર્ડર સાથે દરિયા કિનારો ધરાવે છે. તો પહેલો નંબર શું આવશે?
ગુજરાત છે ભાઈ ગુજરાતનો દરિયા કિનારો છે ને અહીંયા કચ્છથી લઈને કચ્છની અંદર મુદ્રા પોર્ટ છે પોર્ટ આવેલું છે દરિયા કિનારો છે એટલા માટે કચ્છની અંદર તો કચ્છ પણ દરિયા કિનારો ગુજરાતનો સૌથી વધારે દરિયા કિનારો ધરાવતું હોય ગુજરાતનો સૌથી વધારે કોણ દરિયા કિનારો ધરાવતો કચ્છ આવશે 406 કિમીનો દરિયા કિનારો છે ગુજરાતની અંદર બરાબર આ ગુજરાત માત્ર એમાં કચ્છ પહેલો નંબર આવશે દરિયા કિનારો પણ હવે આખા રાજ્યોની અંદર વાત કરીએ તો પહેલો નંબર ગુજરાત આવશે બીજું કોણ ધરાવે છે તો કે મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રની બાજુમાં અહીંયા એક નાનો દેશ આવેલો છે અરે રાજ્ય આવેલું છે એનું નામ છે શું ગોવા શું નામ છે તો ગોવા પણ રમણીય છે દરિયા કિનારા બધા જોવા જતા હોય તો ગોવા પણ દરિયા કિનારો ધરાવે છે ખબર પડી ગોવા છે હવે ગોવાથી આગળ આપણું કયું છે કર્ણાટક છે ને કર્ણાટક કર્ણાટકથી આગળ ભાઈ કયું છે કેરળ કેરળથી આગળ તમિલનાડુ છે તમિલનાડુથી ઉપર જઈએ તો આંધ્રપ્રદેશથી ઉપર જઈએ તો ઓડિશા નામ તો લખતા જજો ઓડિશા અને અહીંયા પશ્ચિમ બંગાળ શું આવશે પશ્ચિમ બંગાળ બરાબર જોઈ લો થઈ ગયા 9 કેટલા રાજ્યો તો કે 9 રાજ્યો શું ધરાવે છે ભાઈ દરિયા કિનારો ધરાવે છે ભારતના કેટલા રાજ્યો દરિયા કિનારો ધરાવે છે તો 9 રાજ્યો દરિયા કિનારો ધરાવે છે જે ભારતની અંદર અને ભારતની અંદર સૌથી વધારે જો કોઈ દરિયા કિનારો ધરાવતો પ્રશ્ન પૂછાય તો ભારતમાં સૌથી વધારે દરિયા કિનારો કોણ ધરાવશે ગુજરાત પહેલો નંબર આવશે શું આવશે આપણું ગુજરાત કેટલો તો કે 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે બરાબર હજુ થોડું વધઘટ થયું છે આપણે માફ કર્યું છે પણ 1600 કિમીનો તમારો જવાબ જૂની બુક છે એટલે લખવો પડશે યાદ રાખજો કે ભારત કેટલો દરિયા ગુજરાત કેટલો દરિયા કિનારો ધરાવે છે તો 1600 પણ એવું પૂછાય કે ભારત કેટલો એની સીમા પ્રમાણે ભારતની અંદર માત્ર એની જગ્યા પ્રમાણે કેટલો દરિયા કિનારો ધરાવે છે અંદમાન નિકોબાર ટાપુને અલગ કરતા અંદમાન નિકોબારને ગણતો નથી એ પૂછાય તારે આપણે લખવાનું છે આનું ઊંધું 1600 નું ઊંધું આપણે 6100 લખશો કેટલું લખશો તો ભારત છે ને 6100 સીમા દરિયા કિનારો ધરાવે છે એના રાજ્યો સાથે યાદ રાખજો રાજ્યો સાથે કેટલો દરિયા કિનારો ધરાવે છે તો કેટલું આવશે 6100 કિમી પણ એવું પૂછાય કે ટાપુઓ સાથે એટલે કે અંદમાન નિકોબારનું છેલ્લું સ્થળ છે ઇન્દિરા પોઈન્ટ એ સાથે જો દરિયા કિનારો ધરાવે તો ભારત 7516 કિમી 16.5 કિમીનો દરિયા કિનારો ધરાવે છે તો તમને ખબર પડે ભારત કેટલો દરિયા કિનારો ધરાવે છે બરાબર તો અહીંયા 7516.5 કિલોમીટરનો દરિયા કિનારો ભારત ધરાવે છે પણ ખાતર એના રાજ્યો પૂરતો પૂછવામાં આવે તો ભારતના રાજ્યો પૂરતો તો 6100 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે બરાબર આ સુધીની તમામ તમને માહિતી મળી ગઈ છે સાથે સાથે એના રાજ્યો એના દેશો બરાબર કેટલી સીમા ધરાવે છે એ પણ યાદ રાખજો તો કે ભાઈ રાજ્યો પોતે બીજા અન્ય દેશો સાથે જો સીમા ધરાવતા 17 છે દરિયા કિનારો ધરાવતા હોય એવા 9 રાજ્યો છે બરાબર એટલે ખાસ યાદ રાખવાનું છે અહીંયા આપણા નાના રાજ્યોની પણ યાદ રાખજો તો અહીંયા નાના રાજ્યોમાં સિક્કિમ આવશે બીજું આપણા ત્રિપુરા જોવા મળશે અને સૌથી આપણા નાનું રાજ્ય જો હોય તો એ ગોવા પણ ગણવામાં આવે છે એટલે ગોવાને પણ ભૂલવાનું નથી બરાબર હવે સૂર્યાસ્ત ને એ તમે સમજી ગયા કે સૂર્યોદય ક્યાં થાય બરાબર તો સૌપ્રથમ સૂર્ય કેવું ઉગે અરુણાચલ પ્રદેશની અંદર એનું સ્થળ છે વાલંગુ એના પછી આઠમે કયો તો કે છેલ્લે આઠમે અહીંયા સિર ક્રીક કાશ્મીરની અંદર જતા એ આઠમી જાય પછી અંધારું થઈ જાય બરાબર ફેર પેલો ઉગશે ફરીથી અહીંયા અંધારું થાય એ રીતે થતું જાય તો અહીંયા આ એક દેશ મને દેખાય છે શું દેખાય છે શ્રીલંકા એને આપણે ભૂલાય નહીં ભાઈ દોર્યો વતન ભૂલાય નહીં જો શ્રીલંકા દેખાય છે આ શ્રીલંકા ભારતથી ખૂબ અલગ છે ખબર પડી ને તો શા માટે અલગ કરવામાં આવે તો કે અહીંયા એક પાલકની ધૂની છે શું છે પાલકની ધૂની એટલે આવી રેખા છે એના કારણે છે ને પાલકની ધૂની અને મલબારનો અખાત આવેલો છે બરાબર અહીંયા આ પાલકની ધૂનીના કારણે ભારત શ્રીલંકાથી અલગ છૂટું પડી ગયું છે બાકી એક ટાપુમાં છે શ્રીલંકા દેશ છે ને એક ટાપુ છે દરિયો અને આજુબાજુ દરિયો છે મોરે દરિયો છે માલદીવ પણ એવું છે જેને આપણે
દરિયો છે એક ટાપુ તરીકે ઓળખાય. જ્યાં અંદમાન નિકોબાર ટાપુ છે એની અંદર 500 થી ઉપરના ટાપુઓ છે. આની અંદર અંદમાન નિકોબારની અંદર 500 ઉપરના ટાપુઓ છે. બરાબર. એટલે આ ટાપુઓને પણ ખાસ યાદ રાખવા. અને અહીંયા વિશ્વની સૌથી શ્રેષ્ઠ વનસ્પતિ જડીબુટ્ટી એ અહીંયા જોવા મળે છે. જોજો વધારે હું તમને સમજાવતો જાઉં છું કે વિશ્વની સૌથી શ્રેષ્ઠ જડીબુટ્ટી ક્યાંથી મળે છે, તો અહીંયા આપણને અંદમાન નિકોબાર ટાપુમાંથી મળે છે. બરાબર. લક્ષદ્વીપ એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એટલે એ પણ અહીંયા દરિયા કિનારો ધરાવશે. કેન્દ્ર શાસિત પ્રદેશ બાકી તો કેન્દ્ર શાસિત પ્રદેશ કોણ કોણ દરિયા કિનારો ધરાવશે, તો યાદ રાખજો અહીંયા દીવ આવશે અને દમણ આવશે. દીવ અને દમણ આવેલું છે, યાદ છે ને, ગુજરાતની બાજુમાં તો કે દીવ અને દમણ આવેલું છે. આ દરિયા કિનારો ધરાવે છે કે આ ભરાવે છે. બીજું અહીંયા પાંડુચેરી પણ દરિયા કિનારો ધરાવે છે. અહીંયા લક્ષદ્વીપ દરિયા કિનારો ધરાવે છે અને અંદમાન નિકોબાર ટાપુ પણ દરિયા કિનારો ધરાવે છે. તો આપણા આવા કેન્દ્ર શાસિત પ્રદેશો પણ દરિયા કિનારો ધરાવે છે, એ આપણે જાણી લીધું. તો હવે બાકી રહેવું જોઈએ નહીં કે કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા દરિયા કિનારો ધરાવે છે. તો જુઓ આ 1 2 3 અને 4 એવા કેન્દ્ર શાસિત પ્રદેશો પણ દરિયા કિનારો ધરાવે છે. બરાબર. સાથે સાથે મારે એ જોવું છે, અહીંથી નદી તમને સમજાયેલી છે. તો અહીંયા પશ્ચિમ બંગાળ છે અને પશ્ચિમ બંગાળની અંદર આપણે એક વન આવેલું છે. કયું? એનું નામ બોલો. સુંદરવન. કયું આવેલું છે? સુંદરવન આવેલું છે. જે અહીંયા બ્રહ્મપુત્ર નદી અને ગંગા નદીનો સંયુક્ત પ્રવાહ ભેગો થાય છે. બ્રહ્મપુત્ર નદી અસમની અંદર આવે છે અને પછી પશ્ચિમ બંગાળની અંદર આવે છે. એ વખતે એનું નામ શું છે? જમુના નામ છે બ્રહ્મપુત્ર નદીનું. અને ધીમે ધીમે અહીંથી ગંગા નદી જેને અહીંયા આવે છે ને મળે છે, એટલે ગંગા એટલે શું કહે છે? પદ્મા. શું આવી? પદ્મા. અને બંનેનો સંયુક્ત ભેગો પ્રવાહ ભેગું થાય એટલે બંનેનો ભેગું થવાથી શું બનશે? એ મેઘનાના નામે ઓળખાશે. કયા નામે ઓળખાશે? મેઘનાના નામે ઓળખાશે. અને ખાસ કરીને આપણે પર્વત શ્રેણી ભણવાની છે, એટલે પર્વત શ્રેણીમાં યાદ રાખજો, છેક અફઘાનિસ્તાન એટલે કે અહીંથી લઈ અને છેક અરુણાચલ પ્રદેશથી લઈ અને વળક લઈ અને અહીંયા મિઝોરમ લખેલું છે ને ત્યાં સુધી પર્વત શ્રેણી છે. એટલે આ આકારે આપણને પર્વત શ્રેણી પણ જોવા મળશે. હિમાલય પર્વત શ્રેણી તો છેક અફઘાનિસ્તાનથી લઈ અરુણાચલ પ્રદેશ અને અહીંયા મિઝો ટેકરીઓ છે એટલે મિઝોરમની ટેકરીઓ સુધી પણ ભણવાનું છે. સાથે સાથે તમને ભણાવું છું કે અહીંયા કઈ કઈ ટેકરીઓ છે. જોજો તો અહીંયા છેક સુધી અરુણાચલ પ્રદેશની અંદર અહીંયા છેલ્લું સ્થળ એટલે અહીંયા નામચા બર્મા જે છે એ જોવા મળશે. અહીંયા એક સ્થળ છે, આ મ લખેલો એમ કર્યો, એનું નામ છે મેઘાલય. શું લખેલું છે? એમ એટલે મેઘાલય. અહીંયા મેઘાલયની અંદર 3 એવી ટેકરીઓ આવેલી છે જેનું નામ છે ગારો, ખાંસી અને જેન્તિયા. શું? ગારો, ખાંસી, જેન્તિયા. યાદ ન રહે તો એમ કહેજો ગારો, ખાંસે, જેન્તી. કોણ ખાશે? ગારો, ખાંસે, જેન્તી. એટલે યાદ રહેશે કે મેઘાલયની અંદર 3 ટેકરીઓનું નામ છે તો ગારો, ખાંસી અને જેન્તી આવેલું છે. બરાબર. બીજું અહીંયા મિઝોની અંદર મિઝો નામની ટેકરીઓ આવેલી છે. કઈ છે? મિઝોની અંદર મિઝો નામની ટેકરીઓ આવેલી છે, જેનું બીજું નામ છે લુસાઈની ટેકરીઓ, જેને બીજા અન્ય નામથી લુસાઈની ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા નાગાલેન્ડની અંદર નાગા ટેકરીઓ આવેલી છે. બરાબર. અને અરુણાચલ પ્રદેશની અંદર નામચા બર્મા આ સ્થળથી વળોક લઈ અને બ્રહ્મપુત્ર નદી ભારતની અંદર પ્રવેશ કરે છે અને અહીંયા અસમ છે. કયું છે? અસમની અંદરથી આવે છે. એટલે અહીંયા અરુણાચલ પ્રદેશમાં જ્યારે ચીનની અંદર જે બ્રહ્મપુત્ર નદી આવે એને કયા નામે ઓળખાય છે? સાંગપુના નામે ઓળખાય છે. ધીમે ધીમે અરુણાચલ પ્રદેશની અંદર આવશે એટલે એનું બ્રહ્મપુત્ર નદી પડશે. શું પડશે? બ્રહ્મપુત્ર નદી પડશે. બાંગ્લાદેશની અંદર એને જમુના નામે ઓળખાય છે. બંનેનો ભેગું પ્રવાહ થશે એટલે મેઘના નામે ઓળખાશે. આ સુધીનો વિસ્તૃત વર્ણન છે. અસમની અંદર એક રણ અભયારણ્ય પણ આવેલું છે. સાથે સાથે યાદ રાખજો અસમની અંદર 2 અભયારણ્યો આવેલા છે. એકનું નામ છે કાજીરંગા અભયારણ્ય. કયું? કાજીરંગા અભયારણ્ય. એટલે કાજીરંગા અભયારણ્ય કઈ જગ્યાએ? તો અસમની અંદર છે કાજીરંગા. અને બીજું માનસ નહીં, માનસ અભયારણ્ય. એ નદી પણ આવેલી છે અને અભયારણ્ય પણ આવેલું છે. એટલે અભયારણ્યની યાદીની અંદર પણ તમારે યાદ રાખવું પડે કે કોઈ પણ અભયારણ્ય પૂછાય તો પણ તમને યાદ રહેશે. એટલે એ પણ આવેલું છે. ઉત્તર પ્રદેશની અંદર ચંદ્રપ્રભા આવેલું છે. અભયારણ્યનું યાદ કરો તો ચંદ્રપ્રભા ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. કાન્હા મધ્યપ્રદેશનું આવેલું છે. પંચમઢી યાદ રાખજો અભયારણ્ય છે. તો આ પંચમઢી પણ મધ્યપ્રદેશની અંદર આવેલું છે.
છત્તીસગઢની અંદર ભીતરકનિકા, બરાબર, એ પણ આવેલું છે, બરાબર. તો આ બધી વસ્તુ યાદ રાખવાની છે અને ટોટલ એનું સરવાળા પ્રમાણે કમ્પ્લીટલી માર્ક તમને યાદ હોવું જોઈએ. પ્રશ્ન પૂછાશે કે ભારત કેટલા અક્ષાંશ વચ્ચે આવેલું છે, યાદ રાખજો. ભારત 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ, અને આ બાજુ શા માટે પૂર્વ કહેવામાં આવે કે ભારત છે ને અહીંયાથી છેક પૂર્વમાં જ આવેલો છે ભાઈ. એટલે આખું પૂછાશે તો શું લખવાનું, અહીંયા પણ 68.7 કેટલું છે, 68.7 પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ બાજુમાં આવેલું છે. એટલા માટે એને પૂર્વમાં પૂર્વ ગણવું પડે ને ઉત્તરનો ભાગ ઉત્તરમાં ગણવો પડશે, બરાબર. બાકી આપણે દક્ષિણ લખાશે નહીં, એટલા માટે ઉત્તર તો ઉપર પણ ઉત્તર, અહીંયા પૂર્વ તો બાજુમાં પણ પૂર્વ. આ રીતે આપણે ટોટલી એનું માપ, એના ટોટલ રાજ્યો, તો ભારતની અંદર ટોટલ 28 રાજ્યો છે. કેટલા રાજ્યો છે, 28 રાજ્યો છે, અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. કેટલા છે, 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો એના રાજ્યો, રાજધાની અને સાથે સાથે નકશાનું ખૂબ અધ્યયન કરજો, એટલે તમને નકશો આવડી જાય તો તમે આ બધું કામ કરી શકશો. જો નકશાનું તમને ખબર નહીં હોય કે કયું રાજ્ય કઈ જગ્યાએ દોરવું, તો તમે કોઈ દિવસ કંઈ કરી શકશો નહીં. તમને એવું પૂછાય કે ચંદ્રપ્રભા અભયારણ્ય, પણ તમને ઉત્તર પ્રદેશ જ ખબર ના હોય કે ઉત્તર પ્રદેશ અહીંયા લખી દો, તો આ તો ભાઈ મહારાષ્ટ્ર છે, સમજણ પડી ને. તો મહારાષ્ટ્ર એટલે તમે ખોટા પડશો, બરાબર. એટલે નકશાનું ખાસ ધ્યાન રાખી અને કામ કરજો. અને લાઈન પણ યાદ રાખજો કે કયા દેશ સાથે કઈ લાઈન ધરાવે છે, બોર્ડર ધરાવે છે, બરાબર. અને અહીંયા કેટલાથી કેટલાનું અંતર છે, તો કે સૂર્ય અને અહીંયા સૂર્યોદય 2 કલાકનો તફાવત છે. અરુણાચલ પ્રદેશથી ગુજરાત વચ્ચે સૂર્યોદયનો એટલે સૂર્ય આવતા કેટલો કે 2 કલાકનો તફાવત છે. સાથે સાથે અહીંયા 2 અક્ષાંશ વચ્ચેનું માપ કેટલું છે, તો કે 2 અક્ષાંશ વચ્ચેનું માપ 111 કિલોમીટર છે. 2 રેખાંશ વચ્ચે કેટલો સમય છે, તો કે 4 મિનિટનો સમય છે. રેખાંશ વચ્ચેનો સમય પણ નક્કી કરો કે 4 મિનિટનો સમય છે. તો આ દરિયો સંપૂર્ણપણે આપણે દરિયો ભણ્યા, ક્ષેત્રફળ ભણ્યા. જમીન સીમા 15,200 કિમીની જમીન સીમા છે. ક્ષેત્રફળ 32,87,263 એ ક્ષેત્રફળ છે. ભારત ક્ષેત્રફળની દ્રષ્ટિએ કેટલામો દેશ છે, તો ભારત ક્ષેત્રની દ્રષ્ટિએ 7મા નંબરનો દેશ છે, બરાબર. તો ખાસ કરીને બધું યાદ રાખવું પડશે. અને આ ચેપ્ટરની તમામ માહિતી તમને મળી ગઈ છે, બરાબર. એટલે ખૂબ ધ્યાનથી ભણજો અને તમામ દિશાઓ પર તમે યાદ કરી લો, બરાબર.